ચાઇનીઝ લસણનો સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે અને એની સાથે સાથે આપણા ખેડૂતોને પણ નુકસાન પહોંચાડે છે। પ્રતિબંધિત છે ગુજરાતમાં ચાઇનીઝ લસણ, પણ તેમ છતાં કેટલાક લોકો હવે લસણની પણ જાણે દાણચોરી કરી રહ્યા છે અને એપીએમસીમાંથી 10 લાખ રૂપિયાનું સુરતમાં ચાઇનીઝ લસણ ઝડપાયું છે। સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં મોતીલાલ યાદવ નામના ભાઈએ જે પીએલ કરી છે 2024ની અંદર, એમાં આ જે લસણ છે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આનો જે ચુકાદો છે હમણાં વચગાળાનો ચુકાદો મળેલો છે, અંદર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ આ લસણ લોકો માટે હાનિકારક અને ખેડૂતોને પૂરતા ભાવ ન મળે એને ધ્યાનમાં રાખીને અમારા ત્યાં જે ચાઇનીઝ લસણ પકડાયું છે એનો અમે સંપૂર્ણ નાશ કરી દીધો છે અને અમને માહિતી મળી કે ભાઈ આ રીતે લસણ આવી રહ્યું છે, અમારી જે ટીમ છે એમણે આખું ઇન્વેસ્ટિગેશન કરીને આનો જે છે પકડીને એનો નાશ કર્યો છે। અને હવે વાત કરવી